માથેના શુભ સંદેશમાંથી પાઠ 12મો અધ્યાય કડી 46 થી 50. શિષ્યો તરફ હાથ લંબાવીને ઈસુએ કહ્યું, આ રહ્યા મારી માં અને ભાઈ. ઈસુ લોકોને સંબોધતા હતા. ત્યાં તેમના માં અને ભાઈઓ તેમની સાથે વાત કરવાની ઈચ્છાથી બહાર આવીને ઉભા. એટલે કોઈએ ઈસુને કહ્યું, જુઓ, આપના માં અને ભાઈઓ બહાર ઊભા છે અને આપની સાથે વાત કરવા ઈચ્છે છે. તેમણે એ સંદેશો લાવનારને કહ્યું, મારી માં કોણ ને મારા ભાઈઓ કોણ? અને પોતાના શિષ્યો તરફ હાથ લંબાવીને કહ્યું, જો, આ રહ્યા મારી માં અને મારા ભાઈઓ. જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી માં. આ પ્રભુની વાણી છે. ખ્રિસ્ત ઈસુમાં મારા વાલા યુવા મિત્રો, આજનો શુભ સંદેશ એ સંત માથીના શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે. અને આજે આપણે સાંભળીશું તેમ પ્રભુ ઈસુ તેમના શિષ્યોની સાથે એક ઘરમાં બેઠા હતા અને ત્યાં અચાનક માતા મરિયમ અને તેમના સગાવાલા તેમને મળવા આવે છે. અને પ્રભુ ઈસુનો અહીંયા પ્રશ્ન આપણને અચંબામાં નાખી દે એવો છે. પ્રભુ કહે છે કે મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ? ખ્રિસ્ત ઈસુમાં મારા યુવા મિત્રો, અહીંયા પ્રભુ તેમની માતાને અવગણતા નથી. અહીંયા પ્રભુ તેમના ભાઈઓને વખોરતા નથી. અહીંયા પ્રભુ ઈસુનો તમને ને મને એ જ પ્રશ્ન છે. જો તમે કદાચ સ્નાન સંસ્કાર લીધો છે, તમે કદાચ પ્રભુ ઈસુના શરીરને તમે આરોગ્યું છે, તો આપણે પ્રભુના શિષ્યો થયા કહેવાય. અને જો કદાચ પ્રભુના શિષ્યો થયા પછી પણ આપણે જો પ્રભુના ચિંધેલા માર્ગે ના ચાલીએ, તો પ્રભુ આપણને છેલ્લે દિવસે પૂછશે કે તમે કોણ? આપણો ઉત્તર શું હોવો જોઈએ? જય ઈસુ.